ત્યારબાદ છે પ્રશ્ન ત્રીજો, નીચે આપેલા વિભાગોમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ લખો. વિભાગ પહેલો છે, આપેલા શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો. સૂરજ, ચંદ્ર, ધરતી, દિશા, નવાઈ, અંધારું. તો આની ઉપરથી તમે આ રીતે કોઈ પણ પેરેગ્રાફ લખી શકો. અહીં મેં આ રીતે પેરેગ્રાફ લખ્યો છે, તમે તમારી રીતે કોઈ પણ પેરેગ્રાફ લખી શકો, પણ એની અંદર આ શબ્દો આવવા જોઈએ. તો આપણો પેરેગ્રાફ મેં આવો લખેલો છે, સૂર્ય બધી દિશાઓમાં પોતાનો પ્રકાશ ફેલાવે છે અને ચંદ્રની ચાંદની પ્રાણી માત્રને પોતાની શીતળતાથી આરામ પહોંચાડે છે. આ સાથે જ ધરતી પણ સૂર્યની આસપાસ ઘૂમતી રહે છે. નવાઈની વાત તો એ છે કે જાણે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકૂકડી રમી રહ્યા હોય એવું જણાય છે. સૂર્ય પોતાના તેજથી અંધારાને દૂર કરે છે અને ચંદ્રની શીતળતાથી આખી ધરતી પર સૌમ્યતા ઉતરી આવે છે. તો મિત્રો, આ સિવાય પણ તમે આ શબ્દનો ઉપયોગ કરીને તમને યોગ્ય હોય તેવો પેરેગ્રાફ લખી શકો. ત્યારબાદ હવે આપણે બીજો વિભાગ જોઈએ. બીજા વિભાગમાં છે, આપેલા શબ્દોનો ઉપયોગ કરી ટૂંકમાં વાર્તા લખો. રસ્તો, પથ્થર, ચિઠ્ઠી, સોનામહોર અને ઇનામ. તો આની ઉપરથી તમે આ પ્રમાણે વાર્તા લખી શકો. એકવાર કિશન નામનો એક યુવાન અજાણ્યા રસ્તે જતો હતો. એ જ સમયે તેને રસ્તા પર એક મોટો પથ્થર દેખાયો. ઘણા લોકો તે પથ્થર પાસેથી પસાર થતા, પરંતુ કોઈએ તેને હટાવવાનો પ્રયાસ કર્યો નહીં. કિશને વિચાર્યું કે જેમને રસ્તો પસાર કરવો છે એમના માટે આ પથ્થર અડચણ બની શકે છે. કિશને તમામ શક્તિ લગાવી અને તે પથ્થરને રસ્તા પરથી હટાવી દીધો. તે પથ્થર હટાવતાની સાથે જ નીચે એક ચિઠ્ઠી હતી. કિશને ચિઠ્ઠી ખોલી તો એમાં લખ્યું હતું, પથ્થર હટાવવાનું ઇનામ. ચિઠ્ઠી સાથે એક લપેટેલો કાગળ પણ હતો, જેમાં સોનામહોર હતી. કિશનને સમજાયું કે વાસ્તવિક ઇનામ આ સોનામહોર નથી, પરંતુ તે સંતોષ છે જે કોઈની મદદ કરવાથી મળે છે. આ વાર્તાથી આપણને સમજાય છે કે જીવનના રસ્તા પર આવતી અડચણો હંમેશા હટાવવી જોઈએ, કારણ કે દરેક અડચણ પાછળ કંઈક મૂલ્યવાન સંદેશ છુપાયેલો હોઈ શકે. ત્યારબાદ આપણે ત્રીજો વિભાગ જોઈએ. આપેલા પાત્રોને ધ્યાનમાં રાખી સંવાદ રચો. જેમ કે પાત્રો આપેલા છે, અગ્રજ એટલે કે પુત્ર છે, અજયભાઈ પિતા છે, જાગૃતિબેન માતા છે અને સ્થળ છે પ્રાણી સંગ્રહાલય. તો આના વિશે તમારે તમને યોગ્ય હોય તેવો સંવાદ રચી શકો. મેં આ રીતે બનાવેલો છે. જેમ કે અગ્રજ કહે છે, પ્રાણી સંગ્રહાલયમાં પ્રવેશતા જ કહે છે કે વાહ, કેટલું સુંદર છે આ પ્રાણી સંગ્રહાલય. પપ્પા, તમે આ પ્રાણી વિશે જાણો છો? એમ કરીને એક પ્રાણીને બતાવે છે. એટલે અજયભાઈ છે એ હસતા હસતા કહે છે, હા બેટા, આ જીરાફ છે. એની ડોક ખૂબ લાંબી હોય છે, જેથી તે વૃક્ષની ઊંચી શાખાઓ પરથી પાન ખાઈ શકે છે. જાગૃતિબેન કહે છે, બેટા આ બાજુ જો, એ સાપ છે. એના રંગો કેટલા સુંદર છે, પરંતુ તે ઝેરી હોઈ શકે છે, એટલે તેને દૂરથી જ જોજે. અગ્રજ ઉત્સાહભર્યો કહે છે કે મમ્મી, પપ્પા, શું આપણે સિંહ જોવા જઈશું? મને સિંહ ખૂબ જ ગમે છે. અજયભાઈ કહે, હા ચાલો, સિંહના પિંજરા તરફ જઈએ, પરંતુ યાદ રાખો એના પંજા ખૂબ તીક્ષ્ણ હોય છે, તેથી ક્યારેય તેની નજીક જવું નહીં. જાગૃતિબેન કહે છે, હા, અને સિંહની ગર્જના કેવી હોય છે તે સાંભળવા તૈયાર રહો. અગ્રજ પ્રાણી સંગ્રહાલયમાં આગળ વધતા વધતા કહે છે કે આ હું ક્યારેય ભૂલીશ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ છે એ સંવાદ લખી શકીએ. તમે આના સિવાય પણ બીજો સંવાદ લખી શકો. આ તો અહીં તમને માત્ર એક ઉદાહરણ રૂપે એવો સંવાદ મેં આપેલો છે.